વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાના ફ્લોડ ગામની સીમમાં જંગલી દીપડાનો ત્રાસ દિન પ્રતિદિન વધી ગયો છે. ગત મોડી રાત્રે ફ્લોડ ગામની સીમમાં રહેતા ખેડૂત અને પશુપાલક રાજેશભાઈ રાવજીભાઈના પશુ પાડી પર જંગલી દીપડાએ હુમલો કરી તેનું મારણ નિપજાવ્યું હતું. ત્યારબાદ દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દીપડાએ આ અગાઉ પણ 2 પશુઓનો શિકાર કરીને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. નદી કિનારે આવેલા ખેતરોમાં રાતવરાત ખેતીકામ માટે જવું ખેડૂતો અને પશુપાલકો માટે હવે અત્યંત જોખમી બન્યું છે. સમગ્ર વિસ્તારમાં દીપડાનો ભારે ભય વ્યાપેલો છે. જ્યારે ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં વન વિભાગ તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં પાંજરો મૂકીને દીપડાને પાંજરે પૂરે, જેથી વધુ પશુઓનો ભોગ લેવાતો અટકે, તેમજ પશુ ગુમાવનાર ગરીબ ખેડૂત રાજેશભાઈને સરકાર તરફથી યોગ્ય ન્યાય અને આર્થિક વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ફલોડ આજે અમે ખેતરમાં રહીએ છીએ અને દીપડાએ પશુને મરણ કરેલું છે અને 2 થી 3 વાર અમારું જાનવરને આવી રીતે હુમલો કરેલ છે. અને આજે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરેલ તો આજે મેડમ આવ્યા હતા અને બધું ફોટાને લખીને લઈ ગયા છે. પણ અમારે સરકારશ્રીની એક જ અપીલ છે કે પિંજરું મૂકે તો અમારે તકલીફ ના પડે. અને બીજું કે કાલે ઉઠીને અમારા પર પણ હુમલો કરી શકે છે. તો અમારે સરકારશ્રીને કે કાલે ઉઠીને એની જવાબદારી કોણ લે? તો અમારે જલ્દથી જલ્દ એનું કંઈક ઇન્તજામ કરે. અને અમારે બહુ તકલીફ છે. તો લગભગ ગઈસાલ પણ આવું કર્યું હતું. ગઈસાલ પણ મેં રજૂઆત કરી હતી પણ તો કોઈ આવ્યા નહીં. અને આ વખતે ગઈ રાતે પણ આવું કરેલ છે અને પશુને બચકું ભરીને અને ગતો રહેલો છે. તો સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારે પિંજરું મૂકે અને અમારે સેફ્ટી રહે અમારી. અને બહુ જ તકલીફ છે અમારે. વારંવાર દીપડો આવ્યા કરે છે પણ અમે પણ દેખી રહ્યો છે અને અમે બહુ તકલીફ છે અને અમને પણ બીક લાગે છે કે અમને પણ કાલે ઉઠીને કંઈ પકડે તો એની જવાબદારી કોણ? તે સરકારશ્રીને અપીલ છે કે પિંજરું મૂકે અને જે અમારું જાનવરો બચકું ભર્યું છે તો એનું વળતર કંઈ મળે એવી અપીલ છે અમારી. રાજેશભાઈ રાવજીભાઈ પરમાર. વડોદરાના કારેલીબાગ સ્થિત સંગમ રોડ પર ફોનવાલેના સૌથી મોટા શોરૂમનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલના હસ્તે શોરૂમનું લોકાર્પણ કરવામાં આવતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા. શોરૂમના ઉદ્ઘાટનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સવારે 7 વાગ્યાથી જ ગ્રાહકો મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની ખરીદી માટે શોરૂમ બહાર એકત્ર થવા લાગ્યા. દિવસ દરમિયાન ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થતા બપોરના સમયે ભીડને ધ્યાનમાં રાખીને શોરૂમને થોડા સમય માટે બંધ રાખવાની ફરજ પડી. ઉદ્ઘાટનના વિશેષ અવસરે ફોનવાલે દ્વારા અનોખી ઓફર જાહેર કરવામાં આવી હતી. 14મી તારીખે શોરૂમની મુલાકાત લેનાર દરેક બહેનોને લેડીઝ પર્સ તેમજ ભાઈઓને ટફન ગ્લાસ મફત ભેટ તરીકે આપવામાં આવ્યા. ખાસ વાત એ હતી કે કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વગર માત્ર શોરૂમની મુલાકાત લેનાર લોકોને પણ આ ગિફ્ટ આપવામાં આવી હતી. ફોનવાલે મોબાઈલ ફોન, મોબાઈલ એસેસરીઝ, સર્વિસ અને ડિસ્કાઉન્ટ ઓફરો માટે વડોદરામાં જાણીતું નામ બની ચૂક્યું છે. કંપનીના દેશભરમાં 600થી વધુ શોરૂમ કાર્યરત હોવાનું જણાવાય છે. ઉદ્ઘાટન પ્રસંગે ટીવી અને એસી સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર પણ વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યા હતા. ગ્રાહકોની જંગી પ્રતિસાદ અને ભારે ભીડને જોતા ફોનવાલે તરફથી વડોદરાવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કે તમામ વિશેષ ઓફરો અને લાભો રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ પ્રસંગે ફોનવાલેના જગદીશભાઈએ જણાવ્યું કે ગ્રાહકોનો મળેલો પ્રેમ અને વિશ્વાસ જ તેમની સૌથી મોટી મૂડી છે. જય સિયા રામ, જય શ્રી કૃષ્ણ.
તમે જોઈ રહ્યા છો આજે ફોનવાલેનું ઓપનિંગ થઈ ચૂકેલું છે ને સવારથી 7 વાગ્યાથી પબ્લિકનો વડોદરાવાસીઓનો પ્રેમ મળી રહ્યો છે. તો બધાને મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે, તમને કોઈ મારા તરફથી તકલીફ પડી હોય, મારા સ્ટાફ તરફથી પડી હોય, કાંઈ ક્રાઉડ જ એટલું છે ને અમે બધાને ઓફર આપીશું. મોબાઈલ ઉપર જેને જે ઓફર છે રાખેલી છે અમે બધાને આપીશું. રાત્રે 12 વાગ્યા લગીને સ્ટોર ચાલુ છે, તો તમે આરામથી આવજો ને બહુ જ ક્રાઉડ છે તો તમે આરામથી રાત્રે 12 વાગ્યા લગીને આવી શકો છો. ને મોબાઈલ ઉપર આપણે જે એનાઉન્સમેન્ટ આની પહેલાં રીલ આપેલી છે એ બધી ઓફર આપવાના છીએ અમે. તો આરામથી બધા આવજો પબ્લિક, કોઈ ઉતાવળ ના કરતા. ટ્રાફિક બહુ છે, ક્રાઉડ બહુ છે, અમારે સ્ટોર બંધ કરવો પડ્યો છે. તો બધાને હાથ જોઈને વિનંતી છે મારી કે અમારા તરફથી તમને તકલીફ થઈ હોય તો હું માફી માગું છું. કાંઈ ક્રાઉડ એટલું બધું આવી ગયું છે, અમે ઓફર જેવી રાખેલી છે. ગુજરાતમાં કદાચ પહેલી વખત મોબાઈલ ઉપર આટલી મોટી ઓફર છે. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમે રાત્રે 12 વાગ્યા સુધી આવી શકો છો. તમને ઓફર આપશું અમે ને બધા કસ્ટમરોને આ ઓફર આપીશું. લોકોનો વિશ્વાસ અને પ્રેમ જ બતાવે છે. આજ આટલી લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ફોનવાલે આખા ઇન્ડિયામાં જાણીતું નામ છે ને હંમેશા જ્યારે ઓપનિંગ કરે છે ત્યારે આવું ક્રાઉડ હોય જ છે. ને ઓપનિંગ પછી પણ હંમેશા કસ્ટમરને મોબાઈલ લેવો હોય તો ફોનવાલે જ યાદ આવે. ને કહેવત છે કે ફોન માટે બીજા કોઈ ના ચાલે, આવો ફક્ત ફોનવાલે. તો હંમેશા તમને વિશ્વાસપાત્ર મોબાઈલ લેવો હોય, જેમ તમે આપણે ગોલ્ડ લેવા જઈએ તો આપણી ઓળખીતી દુકાન એની પાસે ગોલ્ડ લઈએ, તો મોબાઈલમાં પણ એવું છે કે આપણે મોબાઈલ લેવો હોય તો આપણી ઓળખીતી દુકાનમાંથી ફોનવાલેમાંથી લઈએ, જેનાથી આપણે મોબાઈલ ઉપર ડિસ્કાઉન્ટ સારું મળે, ઓફર સારી મળે ને પ્રોડક્ટ જેન્યુઇન મળે. બરાબર, મોબાઈલની અંદર પ્રોડક્ટ જેન્યુઇન લેવી એ ઇમ્પોર્ટેન્ટ છે ને ફોનવાલે આફ્ટર સર્વિસ પણ સારી આપે છે ને પ્રોડક્ટ ફોનવાલેમાં સૌથી જેન્યુઇન મળે છે. અને અમે એપલના થોડા રીસેલર પણ છીએ. ગૂગલ પિક્સલના પણ બધા ફોન અવેલેબલ છે. તો બધા આવજો, આજે મેક્સિમમ ફાયદો લેજો ઓફરનો ને બહુ સારી ઓફર રાખેલી છે ને ગુજરાતમાં પહેલી વખત આ ઓફર રાખેલી છે અમે. મધ્ય ગુજરાતના સૌથી મોટા અનાજ બજાર તરીકે ઓળખાતા વડોદરાના હાથીખાના એપીએમસી માર્કેટમાંથી સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડતા સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. માર્કેટમાં 24 કલાક કડક સિક્યોરિટી સ્ટાફ તૈનાત હોવા છતાં ગત રાત્રે તસ્કરોએ એક સાથે 10 થી વધુ દુકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં દુકાનોના તાળા તૂટતા વેપારી આલમમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો. પ્રાથમિક તપાસમાં અલગ અલગ દુકાનોમાંથી લાખોની રોકડ ચોરાઈ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે સાંજ સુધીમાં ચોરીનો આંકડો અને ભોગ બનનાર દુકાનોની સંખ્યા વધે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કુંભારવાડા પોલીસની ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્કેટ અને દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરોની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે. માર્કેટની સિક્યોરિટી હોવા છતાં તસ્કરો આટલી મોટી ચોરીનો અંજામ આપવામાં કેવી રીતે સફળ રહ્યા તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઇન્સાઇડનો પેલા મોકલ્યો બહારથી ને 3 છે એમાં એકનું મોડું ખુલ્લું જ હશે રાખવું. આવો
કંઈ નહીં, બધા દુકાનના તાળા તોડ્યા છે, અંદર બધાની કેશ લઈને ગયા છે. તમારી દુકાનમાંથી કેટલા પૈસા ગયા છે? મારા એમ 1.5-2 જેવા ગયા છે. અહીંયા સિક્યુરિટી મૂકવામાં આવી છે? સિક્યોરિટી તો છે જ ને, પણ હવે આટલું બધું થયું છે કોઈને ખબર નહીં પડી, એ વાત બી તો છે ને. સર આપણે પોલીસ પેટ્રોલિંગ એવું નથી કરતું? પેટ્રોલિંગ તો અંદર નહીં થતી, બાકી સિક્યોરિટી સારી છે. 20 રાતે 10-15 લોકો હોય છે, પણ હવે હું કરતા હતા રાત્રે, હવે એમને ખબર. કેટલી દુકાનોમાં હશે થયું? આશરે 10-12 દુકાન હશે. મારી દુકાનમાં સવારે 4 વાગે આવ્યા હતા, તાળા તૂટ્યા છે, શટર ઊંચું કર્યું છે, પછી અંદર આવ્યા પછી કબાટમાં ખોલ્યું, લોકર ખોલ્યું, જે રકમ હતી ₹3 લાખ એ ચોરીને જતા રહ્યા. કેટલી દુકાનો તૂટી હતા? 10 થી 12 દુકાનોના શટર તૂટ્યા છે. સિક્યુરિટી નથી મૂકવામાં? સિક્યુરિટી છે, ઝાંપા ઉપર ઊભો રહે છે, પણ રાત્રે કશું કેમેરામાં દેખાતું નથી કે સિક્યુરિટીવાળો આવતો હોય જતો હોય. પોલીસ પેટ્રોલિંગ નથી થતી વિસ્તારમાં? ના, એ તો રાત્રે કોઈ દિવસે નહીં થતી, દિવસે થતી હોય છે, રાત્રે કોઈ દિવસે નહીં થતી. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની જરૂર છે, તમે એવું માનો છો? આના પછી તો લાગે ને. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા પીસીબી પોલીસે બાતમીના આધારે અજબડી મિલ પાસે ધમધમતા એક જુગારધામ પર ઓચિંતો દરોડો પાડીને જુગાર રમી રહેલા 5 ખેલીઓને ઝડપી પાડ્યા. પોલીસની અચાનક એન્ટ્રી થતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ. પોલીસે ઘટના સ્થળેથી હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ સમગ્ર દરોડામાં સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ જુગારધામ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરીથી માત્ર 500 મીટરના અંતરે આવેલું હતું. સ્થાનિક એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ જેવી હાઈ પ્રોફાઇલ શાખાના નાકની નીચે આટલું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં તેમને ભનક સુદ્ધા ન આવી તે વાત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે આ જજબડી મિલ વિસ્તારમાં ગત વર્ષે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આશરે 18 જેટલા શખ્સોને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. વારંવાર અહીં જુગારધામ શરૂ થઈ જતા હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચ અજાણ કેમ છે તેવા ગંભીર સવાલો હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરની સૌથી મોટી સરકારી મધ્યસ્થ હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલની બ્લડ બેંક ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની સિઝન અને વેકેશનના કારણે છેલ્લા કેટલાક સમયથી બ્લડ બેંકોમાં રક્તની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પહોંચી વળવા માટે દર્દીઓનો જીવ બચાવવા માટે હોસ્પિટલ પરિવાર પોતે આગળ આવ્યો છે. રક્તની અછત અંગે જાગૃતિ લાવવાના આશયથી આયોજિત આ કેમ્પમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ સહિત ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. હોસ્પિટલના રક્ષણ સાથે માનવતા રક્ષણ કાજે સિક્યોરિટી જવાનોએ કરેલા આ કાર્યને ભારે બિરદાવવામાં આવ્યું હતું. હું મારો પરિવાર, મારા મિત્રો, સગા સંબંધીઓ, સહકર્મચારીઓ રક્તદાન કરીશ. મારી આજુબાજુમાં લોહીની અછતને કારણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિયમિત સ્વૈચ્છિક અને નિઃશુલ્ક રક્તદાનની જરૂરિયાત વિશે આજે 14મી જૂન એટલે કે એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ કરતા એવા વૈજ્ઞાનિક કાર્લ લેન્સ્ટેનરનો બર્થડે છે, જેની ઉજવણી આખા વિશ્વભરમાં થાય છે. બધા બ્લડ સેન્ટર્સ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજે છે. તો એના ભાગરૂપે આપણે બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ વડોદરાએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણીનું આયોજન કરેલ છે, જેમાં અમે અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે. આજે અમારે ત્યાં અહીંયા બ્લડ બેંકમાં પણ કેમ્પ છે, અમારા કોલેજના કેમ્પસમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ છે, તથા બધી સ્કૂલોના નાના નાના બાળકોએ પોસ્ટર કોમ્પિટિશન કરી છે, એમાં બધા દરેક લોકોએ ભાગ લીધો છે. અને અમારી હોસ્પિટલના એકથી એક સ્ટાફ ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીના દરેક લોકોએ આમાં બ્લડ ડોનેશન કર્યું છે. તો હું આ દિવસે દરેક જણા નાનાથી નાના લઈને મોટાથી મોટા લોકો જેમને જે પણ નાનીથી મોટી મદદ કરી હોય એ દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. ઘણા સમયથી બ્લડની અછત થઈ રહી છે, એના વિશે શું? આ એકચ્યુઅલી ઉનાળો ચાલી રહ્યો છે, એટલે આ વખતે ખાસી વધારે ગરમી પણ પડી રહી છે. એના કારણે એક તો વેકેશન, જેમાં સ્કૂલ કોલેજ બંધ હોય, બધા લોકો બહાર ફરવા જતા હોય, નંબર 1, અને બીજું કે લોકોને થોડું ગરમીના કારણે એમ પણ થતું હોય કે સ્વેચ્છાથી ન આપે એમ. તો આ બધા કારણોસર ઉનાળામાં રક્તની અછત જોવા મળે છે. ડૉક્ટર ફરઝાના કોઠારી, પ્રોફેસર અને હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, મેડિકલ કોલેજ એન્ડ એસએસજી હોસ્પિટલ, વડોદરા. કલા અને સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાના હાડ સમાન સયાજગંજ વિસ્તારમાં આવેલા પેરેડાઇઝ કોમ્પ્લેક્સ ખાતે રિલાયન્સ એનિમેશન એકેડમીનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં કલા અને ટેકનોલોજીના સમન્વય સમાન આ નવી એકેડમીનું ઉદ્ઘાટન રિબિન કટ કરીને તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા વિધિવત રીતે કરવામાં આવ્યું. આ ગરિમામય પ્રસંગે રિલાયન્સના બિઝનેસ હેડ સંદીપ શેટ્ટી, એકેડમીના ડિરેક્ટર હિરલ શાહ તેમજ અન્ય ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને જેનઝીના યુવાનોમાં ક્રિએટિવિટી અને ડિજિટલ આર્ટ પ્રત્યે અદભુત ક્રેઝ જોવા મળે છે. આ વૈશ્વિક ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એકેડમીમાં અત્યાધુનિક કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર વૈશ્વિક સ્તરનું પ્રેક્ટિકલ શિક્ષણ જ નહીં, પરંતુ સાથે માન્યતા પ્રાપ્ત ડિગ્રી પણ એનાયત કરવામાં આવશે. હાલના સમયમાં જે યુવાનો સોશિયલ મીડિયા પર વિડીયો બ્લોગિંગ કે રીલ્સ બનાવે છે, તેઓ પોતાના ક્રિએટિવ શોખને એક વ્યાવસાયિક કૌશલ્યમાં બદલી શકે તે માટેનું વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ આ એકેડમી પૂરું પાડશે.
સ્ટુડિયો ડેવલપમેન્ટ સ્ટુડિયો ડેવલપમેન્ટ માટે અંદર આવ્યા. આવી આખો આપણી પાસે ઓકે આખો રૂમ આવી રીતે સારી સ્પેસ છે આ ઓલમોસ્ટ બનેલું હતું હજી એક્સપાન્શન પછી આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જીસ કર્યા સો આ બેઝિકલી ડિરેક્ટર રૂમ છે આવો ને તમે આવો એક્સ ટીચર કેટલા ટાઈમમાં ઊભું કરે આ બધું એક્સ ટીચર તે મહિનો થયો મહિનો 45 દિવસ અમારા ફેકલ્ટી આવો ને બધા આવો સર So Akash will quickly help you to explain. आओ ना बताने आओ ना अंदर बताने आओ ना आओ काका अंदर अंदर थैंक यू तो आज हम लोग ये रिलायंस एनिमेशन एकेडमी जो इंस्टीट्यूट है जिसमें हम एनिमेशन वीएफएक्स फिल्म मेकिंग के कोर्सेज पढ़ाते हैं बच्चों को, इसका बड़ौदा में इनॉग्रेशन हुआ है। और वडोदरा में जो ये सेंटर है इसमें हम चाहते हैं कि सारे बच्चे जो 10th 12th पास करके इस एनिमेशन वीएफएक्स इंडस्ट्री में करियर बनाना चाहते हैं वो आए सेंटर में विज़िट करें, हमारे काउंसलर से सारे इन्फॉर्मेशन ले लें। और ये बहुत ही बड़ा और बूमिंग इंडस्ट्री है इंडिया में, जैसे कि हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र जी ने कहा है कि इंडिया इज़ अ क्रिएटर इकोनॉमी, और ये जो ऑरेंज इकोनॉमी है ये 2030 तक 20 लाख स्किल्ड प्रोफेशनल्स की रिक्वायरमेंट होगी इस फील्ड में। तो इतना सारा डिमांड है, तो आज ये अपॉर्चुनिटी है हमारे बच्चों को जो यंगस्टर्स हैं, अगर इस इंडस्ट्री में वो करियर बनाना चाहते हैं तो हमारे यहाँ पे आके कोर्सेज सीखें। और सबसे बेस्ट क्या है कि हमारा खुद का जो प्रोडक्शन स्टूडियो है जिसमें हमने बहुत सारे एनिमेशन फिल्म्स बनाए हैं, जैसे लिटिल कृष्णा हो गया, कृष्णा एंड कंस है, शक्तिमान है, फिर लिटिल सिंघम है, फिर गोलमाल जूनियर। तो ये सब हमने एनिमेशन मूवीज़ हमारे स्टूडियो में बनाए हैं। और इसी प्रोजेक्ट्स पे हमारे बच्चों को भी अपॉर्चुनिटी मिलता है कि जब वो कोर्स करते हैं, पढ़ाई करते हैं, तो हमारे प्रोजेक्ट्स पे काम करने का उनको मौका मिलता है। तो इससे बच्चों को इंडस्ट्री एक्सपोजर और प्रोडक्शन स्टूडियो का एक्सपीरियंस मिलता है। और यही हम ये लेके आए हैं बड़ौदा में, और रिलायंस एनिमेशन एकेडमी जो सयाजीगंज में है, तो यहाँ पे आए और ये कोर्सेज़ का इंफॉर्मेशन उनको बच्चों को मिलेगा और ये इसमें करियर अपॉर्चुनिटी जो है वो स्टार्ट करें। थैंक यू वेरी मच। આ રિલાયન્સ એનિમેશન એકેડમી છે જે સયાજીગંજમાં અમે MS યુનિવર્સિટીની સામે ચાલુ કરેલી છે। આ સ્પેસિફિકલી ઝેન્ઝી પબ્લિક માટે જે અત્યારનું જનરેશન છે એના માટે, પ્લસ અમુક હોમ મેકર્સે જે યુટ્યુબ વ્લોગિંગને એ બનાવતા હોય છે એમના માટે અમે આ શરૂ કરેલી છે। મોસ્ટ ઓફ આપણે હમણાં જોઈએ છે કે આજનું જનરેશન મેજોરિટી રીલ્સ અને સ્ક્રોલિંગમાં બિઝી રહે છે, તો એમને આ પર્ટિક્યુલર ફિલ્ડનું શીખવું હોય એનું અમે અહીંયા એજ્યુકેશન શીખવાડી રહ્યા છે, જેમાં અમે ડિગ્રી કોર્સ બી ઓફર કરી રહ્યા છે। શું કહેશો યંગસ્ટરોને તમારો સંપર્ક કરવા તો કેવી રીતે? રિલાયન્સ એનિમેશન એકેડમી પેરેડાઇઝ કોમ્પ્લેક્સ 151 નંબરમાં અમારું આ સેન્ટર લોકેટેડ છે। ફોન નંબર અમારા રિલાયન્સ એનિમેશન એકેડમી વડોદરાના પેજ પર અવેલેબલ છે। ફોન નંબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કલાલી ગાર્ડન ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું। કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના મિશનને બિરદાવવા માટે યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। આ વિશેષ પ્રસંગે વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। વડાપ્રધાનના પ્રકૃતિ પ્રેમના આહ્વાનને ઝીલીને આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। ભારત માતા કી જય।
भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। जय जवान जय किसान, जय जवान जय किसान। દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્ર મોદીજીના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશની અંદર 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. પછી એ પ્રગતિપથ યાત્રા હોય, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ હોય કે ત્યારબાદ આપણા વિશેષ વ્યક્તિનો સંપર્ક હોય, આ તમામ કાર્યક્રમોની અંદર વડોદરા મહાનગર પણ અગ્રેસર છે. અને આજે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનું અહીં કલાલી ગામના કલાલી તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 12ની સંપૂર્ણ સંગઠનની ટીમ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરની સંપૂર્ણ ટીમ પણ આ સંપૂર્ણ કાર્યમાં સહભાગી થઈને માનનીય મોદી સાહેબના 12 વર્ષને ઉજવી રહી છે. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું અપીલ કરું છું કે આ ઉનાળાની સિઝનમાં બને એટલું વધારે વૃક્ષારોપણ કરી અને ચોમાસા પહેલા વધારે વૃક્ષારોપણ થશે તો આપણી પ્રકૃતિની અંદર પણ આપણા સંપૂર્ણ વાતાવરણમાં સુધારો પણ આપણે લાવી શકીશું અને એક વડોદરાને ગ્રીન કવર મળે એ માટેનો પણ એક પ્રયત્ન સિદ્ધ થશે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદીના બ્યુટિફિકેશન અને તેને ઊંડી કરવાની કામગીરી વિવાદોના પમળમાં ફસાઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાંથી શરૂ કરાયેલ સફાઈ અને ખોદકામની પ્રક્રિયાને ખાનગી એનજીઓ અને સામાજિક કાર્યકરોએ સ્થળ પર પહોંચીને અટકાવી દીધી છે, જેને પગલે તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પર્યાવરણવાદીઓ અને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાઓના આક્ષેપ અનુસાર હાલમાં મગર અને ટીટોળીના સહિતના જળચર તેમજ ભૂમિચર જીવોનો બ્રીડિંગ પીરિયડ સંવર્ધન કાળ ચાલી રહ્યો છે. આવા નાજુક સમયે જેસીબી અને ભારે મશીનરી વડે કરાતા ખોદકામને કારણે નદીમાં રહેતા જળચરોના જીવ જોખમમાં મુકાય છે અને ઈંડા તેમજ માળાઓને ભારે નુકસાન થાય છે. પાલિકા તંત્રની ઘોર નિષ્કાળજી સામે રોષ વ્યક્ત કરતા 40થી વધુ એનજીઓના અગ્રણીઓ અને પર્યાવરણવાદીઓ એકઠા થયા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા જળચરોને સુરક્ષિત રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કાઢો ને કે એક નહીં નીકળે, એક જોડે એક છે ને આપે ને જ્યારે તારે સ્લાઇડ ચોંટેલા હોય.
મારું નામ રમેશ જી યાઈસ, GSPCS સંસ્થા એન્ડ વાઇલ્ડલાઇફ SOS અને તમામ બરોડાની NGO સાથે ગઈ સાલ જે કામગીરી કરવામાં આવેલી, અમે આ વર્ષે બી જે નદીની ગઈ સાલ જે કામગીરી કરવામાં આવેલી એ વખતે બી કોઈ નોર્મ્સ કે બધા નહોતા કરવામાં, એટલે મિટિંગો કરીને બધા જોડે સંકલન કરીને 43 માણસો મૂકવામાં આવેલા. ત્યારબાદ આજે આ વર્ષે જ્યારે જાહેરાત થઈ હતી 3/5 તો અમે મિટિંગમાં એ લોકોને કીધેલું કે તમારે જ્યારે બી કામગીરી ચાલુ કરવાની હોય તો તમે NGOના માણસ તથા વન વિભાગના માણસ સાથે રાખીને કરજો. તો મારી અરજી 20/3ની હતી, પછી 30/3 અરજીને એ લીધું. તારે NGT તથા કોર્પોરેશન સાથે રાખીને એવું કીધેલું છે કે અમારે 2-3 જગ્યાએ કામ છે, અમે લેખિત પરવાનગી લઈ લઈએ છીએ, તમારા માણસો આપજો. તો અમે એ વખતે 3 માણસો આપેલા અને એના પછી 2 કરેલા, એટલે ટોટલ 5 માણસ. પણ ત્યાંથી લઈને અત્યાર સુધી અમે લેખિત કરી રહ્યા છીએ કે NGOના માણસો તમે લો, એની લેખિત પરવાનગી લો, ત્યાર પછી કામગીરી કરો અને બીજા કામ તમે ચાલુ કરો. તો એની અંદર હાલ 6 જગ્યાએ કામગીરી ચાલી રહી છે. 6 જગ્યામાં ચેતક બ્રિજ, ઉર્મી બ્રિજ, રાત્રિ બજાર અને કૃત્રિમ તળાવ, અને એક બીજું કામ ચાલી રહ્યું છે કમાટી બાગની અંદર. પણ કમાટી બાગનો જ્યારે અમારાથી સર્વે લેવામાં આવ્યો તો ત્યાં 62 મગરોની હાજરી હતી અને 35 ડેન હતી, એટલે અમે તાત્કાલિક ધોરણે એ કામગીરી બંધ કરવાની કીધેલી. RFO શ્રીને રજૂઆત કરી, RFO તથા ઇન્જિનિયરો પાસે સર્વે કરીને એ હાલ પૂરતી કામગીરી બંધ કરેલી છે, એ ટોટલી બંધ કરેલી છે. હવે કમિશનર સાહેબ 2 વર્ષથી આ કામગીરી દરમિયાન કોઈ 2 મહિનાથી આ કામગીરી દરમિયાન અમે 4-5 વાર લેખિત રજૂઆત કરેલી છે કે તમે માણસોની સંખ્યા વધારો, કાં તો વન વિભાગમાંથી તમે સ્ટાફ લો, વન વિભાગના રેસ્ક્યુ ત્યાં સ્થળ પર હાજર હોવા જોઈએ, કાં તો NGOના હોવા જોઈએ. અને NGT ચુકાદાની અંદર લખેલું જ છે કે તમે લોકલ NGOનું સંકલન રાખજો, એ બધું કરેલું. પણ ખબર નહીં 2 મહિનાથી આ લોકો નથી માનતા. અને આજે એક મગરનું બચ્ચું રેમ્પ પરથી રેસ્ક્યુ થવામાં આવ્યું છે, એ વન વિભાગ ખાતે લઈ આવવામાં આવ્યું છે. અને આ તમામ 74 દિવસની કામગીરી દરમિયાન હાલ 28 મગરના બચ્ચા નીકળ્યા હતા, જે કામગીરી દરમિયાન 17 ત્યાં તૂટી ગયેલા છે. 11 ઝૂ ખાતે મોકલેલા હતા. 5 દિવસ પહેલાં 4 બચ્ચા આવેલા હતા, તેઓને મુક્ત કરવામાં આવેલા હતા. એમાં ટીટોડીના ઈંડા, તીતરના ઈંડા, સાપ, એક વનિયરનું મૃત થયેલું છે, સાપનું બી મૃત થયેલું છે, અને 9 સાપ અમે પાછા છોડેલા છે. આવી જ રીતના જો ચાલશે એટલે અત્યારે આજ બપોરે અમે એવું કીધું કે આ વન્યજીવને વધુમાં વધુ નુકસાન થઈ રહ્યું છે, આ લોકો સાંભળતા નથી. એટલે તમામ જે ઈજાદાર છે બેકબોન તથા DRને મૌખિક રજૂઆત કરેલી છે કે તમે આજ પછી અત્યારે કોઈ કામગીરી કરો ના, જ્યાં સુધી વન વિભાગ તથા NGOનો સ્ટાફ ના હોય, જેથી કરીને વન્યજીવને નુકસાન ના થાય. તમામ મંજૂરી આવ્યા પછી કરે. અને આપના માધ્યમથી કહું છું, કોર્ટનો હુકુમ છે, અને જો કમિશનર સાહેબ કન્ટેમ્પ ધ કોર્ટ કરતા ઈચ્છતા હોય તો અમે કોર્ટ ટ્રાય જઈશું, અને કન્ટેમ્પ ધ કોર્ટમાં મ્યુનિસિપલ કમિશનર જોડે અમે આ ગુનો દાખલ થશે કે યોગ્ય પગલાં લેતા નથી. જો દિલીપ રાણા સાહેબે આટલી મહેનત કરી હતી અને સચોટ કામગીરી કરી હતી તો આ કમિશનર સાહેબ કેમ નથી? ખાલી નદી નાળા સાફ કરવાનું નથી, તમે નદી નાળા તો આ કરી જ રહ્યા છો. વરસાદી કાસમાં જે કાર્યપાલ ઇન્જિનિયર મનીષા પ્રજાપતિ છે, એમને કોઈપણ જાતની મંજૂરી ન લેતા તેઓને ઈટાજી રોકવામાં આવેલું હતું, પછી મંજૂરી RFO પાસેથી લેવામાં આવી, ત્યારબાદ કામ. તમામ કાસમાં કોઈપણ જાતની મંજૂરી નથી લેવામાં આવી. આમાં કાસો બી વિશ્વામિત્રીનો એક ભાગ છે, જેમાં ભૂકી, બહુચરાજી, આ તમામ. એટલે એમાં ધ્યાન લેવામાં આવે. અમે RFO સાહેબને એક અરજી કરેલી છે કે અમે કામગીરી અત્યારે NGO તરીકે અમે બધી ટોટલી બંધ કરેલી છે. અમારી પાસે વિલ પાવર તો છે પણ મેન પાવર નથી, બધી જગ્યાએ પહોંચી નહીં શકે. અને DFO સાહેબે બી આમાં કોઈપણ અધિકારીની લેખિત મંજૂરી નથી કરેલી કે તમારે વિશ્વામિત્રી કે કાસોમાં કામગીરી કરવા માટે ફરજ બજાવી. એ રીતના છે અત્યારે એક અરજી કરેલી છે. જો આ દરમિયાન જો કોઈ બી વન્યજીવ આજ પછી જો નુકસાન થશે તો તમામ અધિકારીઓ પર આના પર ગુનાહિત દાખલ કરવામાં આવશે.